હેલો સ્ટુડન્ટ્સ, હું છું પ્રથા નાણાવટી. સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી તરફથી આપણે ગણિત ભણી રહ્યા છીએ ધોરણ 8નું. શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ પાર્ટ 1. ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ. સૌપ્રથમ આપણે વર્ગ શબ્દનો અર્થ જાણીશું. તે માટે સૌપ્રથમ આપણે જોવા જઈ રહ્યા છીએ ચોરસનું ક્ષેત્રફળ બાજુ ગુણ્યા બાજુ. આપણને ખબર છે ચોરસનું ક્ષેત્રફળ બાજુ ગુણ્યા બાજુ, અને લંબચોરસ માટે શું કરીએ છીએ? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. શા માટે આપણે ચોરસમાં બાજુ ગુણ્યા બાજુ લખીએ છીએ? કારણ કે તેમાં બધી જ બાજુઓ સમાન હોય છે. એક જ સંખ્યાને 2 વખત ગુણવામાં આવે છે, જ્યારે લંબચોરસમાં એવું હોતું નથી. લંબાઈ અને પહોળાઈ બંને અલગ અલગ હોય છે, આમ તે બંને સંખ્યાઓ પણ અલગ અલગ હોય છે. પરંતુ ચોરસમાં એક જ સંખ્યાને 2 વખત ગુણવામાં આવે છે. બરાબર. ઉદાહરણ સાથે જોઈએ. ધારો કે ચોરસની બાજુ સેન્ટીમીટરમાં આપી છે 1, તો તેનું ક્ષેત્રફળ શું થાય? 1 ગુણ્યા 1 બરાબર 1, જેને કહેવાય 1નો વર્ગ. સમજો વિદ્યાર્થીઓ, જ્યારે એક જ સંખ્યાને 2 વખત ગુણીએ તો એને વર્ગ કર્યો કહેવાય. એટલે કે આપણે લખી શકીએ 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, 5નો વર્ગ. સમજ પડે છે વિદ્યાર્થીઓ? જ્યારે એક જ સંખ્યાને 2 વખત ગુણવામાં આવે ત્યારે તેનો વર્ગ કર્યો કહેવાય. હવે જોઈએ 2. 2 ગુણ્યા 2 4. 4 એ શું છે? 2નો વર્ગ છે. 3. 3 ગુણ્યા 3 બરાબર શું થાય? 9. 9 એને શું કહેવાય? 3નો વર્ગ કહેવાય. 5. 5 ગુણ્યા 5 25. 25ને શું કહેવાય? 5નો વર્ગ. 8. 8 ગુણ્યા 8 64. 64ને શું કહેવાય? 8નો વર્ગ. એ જ રીતે કોઈ અજ્ઞાત સંખ્યા લઈએ, કોઈ અનનોન નંબર ચલ લઈએ, તો એ ગુણ્યા એ શું થઈ જશે વિદ્યાર્થીઓ? એનો વર્ગ. ક્લિયર? હવે ધ્યાન આપજો. આવી અહીંયા જોઈએ છે ડાયરેક્ટ આવી 1 4 9 16 25 વગેરે સંખ્યાઓને વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ એ તો જ વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે કે જો એમને n² વડે દર્શાવી શકાય, જ્યાં n પણ એક પ્રાકૃતિક સંખ્યા છે. એટલે શું વિદ્યાર્થીઓ? વર્ગ સંખ્યા ધારો કે 10, તો 10ને કોઈ એક જ સંખ્યાના ગુણાકાર, તે જ સંખ્યાના ગુણાકાર વડે દર્શાવી શકાય? ના, માટે આ વર્ગ સંખ્યા નથી. પરંતુ 16, તો 16ને કોઈ એક જ સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. 4 ગુણ્યા 4, હા, દર્શાવી શકાય છે. માટે 16ને શું કહેવાય? વર્ગ સંખ્યા કહેવાય. શું કહેવાય વિદ્યાર્થીઓ? વર્ગ સંખ્યા. સમજ પડે છે? હવે સૌપ્રથમ આપણે અમુક સંખ્યાઓના વર્ગ જોઈએ. ચાલુ કરીએ. 1, 1નો વર્ગ 1, 2, 2નો વર્ગ 4. જો હું તમને બીજી ભાષામાં કહું તો 1નો વર્ગ 1 છે અને 2નો વર્ગ 4 છે. તો આજે જવાબ આવ્યા આપણા, વર્ગ સંખ્યા આવી કઈ? 1 અને 4. એની વચ્ચે કઈ કઈ સંખ્યા આવી ગઈ? 2 અને 3. તો 2 અને 3 કોઈ પણ સંખ્યાનો વર્ગ નથી. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? આપણી જે સંખ્યા છે 1, એનો વર્ગ થાય 1. 2, 2નો વર્ગ થાય 4. તો આ 1 અને 4 વચ્ચે કઈ સંખ્યા આવી ગઈ? 2 અને 3. 2 અને 3 કોઈ પણ સંખ્યાનો વર્ગ છે નહીં. સમજ પડે છે? આગળ જોઈએ. 3, તો 3 ગુણ્યા 3 9, 4. 4 ગુણ્યા 4 16, 5. 5 ગુણ્યા 5 25. હવે 6 ગુણ્યા 6 આપણને ખબર છે શું થશે? 36. આ જાતે આપણે પૂરું કરવાનું છે. 7 ગુણ્યા 7 49. 8 ગુણ્યા 8 64. 9 ગુણ્યા 9 81.
અને 10 ગુણ્યા 10 100. વિદ્યાર્થીઓ, આ તમારે નોટબુકમાં કરવાનું છે જાતે. ક્લિયર? ઉપરના કોષ્ટક પરથી આપણે 1 થી 100 વચ્ચે આવતી વર્ગ સંખ્યાઓની યાદી બનાવી શકીએ છીએ. શું કહી શકાય કે 1 થી 100 સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ વર્ગ સંખ્યાઓ છે, એટલે કે કોઈ સંખ્યાનો વર્ગનો જવાબ છે પોતે. તો કઈ કહી શકાય વિદ્યાર્થીઓ? ધ્યાન આપજો. 1 નો વર્ગ શું આવ્યો હતો? 1, એટલે 1 એ વર્ગ સંખ્યા છે. 2 નો વર્ગ 4, એટલે 4 પણ વર્ગ સંખ્યા છે. 3 નો વર્ગ 9, એટલે 9. પછી 4 નો વર્ગ 16, 16. સમજ પડે છે? આ બધી શું કહેવાય? વર્ગ સંખ્યા. 16, પછી 25, પછી 36, પછી 49, પછી 64, પછી 81 અને 100. આ બધી સંખ્યાઓને કેવી સંખ્યા કહે છે? વર્ગ સંખ્યા. આ જે સંખ્યાઓ હતી એ 1 થી 100 વચ્ચેની હતી. બરાબર? તો આપણે 1 અને 100 લઈ શકશું. સમજ પડે છે? 1, 4, 16, 9 વગેરે સંખ્યાઓ છે. આવી સંખ્યાને શું કહે છે? પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે. શું કહે છે? પૂર્ણ વર્ગ. આ જે વર્ગ સંખ્યા છે એના માટે બીજો શબ્દ વપરાય છે, પૂર્ણ વર્ગ. હવે જો હું તમને પૂછું કે શું 36 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો તમે મને શું કહેશો વિદ્યાર્થીઓ? હા, 36 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. કેમ? તો 36 એટલે 6 ગુણ્યા 6. એક જ સંખ્યાને 2 વખત ગુણતા શું જવાબ મળે છે? 36 મળે છે. માટે 36 એ શું છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. એ જ રીતે જો હું તમને પૂછું શું 100 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો શું થશે? હા, 100 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. સમજ પડે છે? પૂર્ણ વર્ગ આ શબ્દનો અર્થ ખબર પડે છે? ચલો, તો મને એક વાત કહો, પ્રયત્ન કરોમાં જોઈએ. 30 અને 40 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ શોધો. 30 અને 40ની વચ્ચે કોઈ કહેશે? ડાયરેક્ટ ખબર પડવી જોઈએ, પણ હું તમને પહેલી વારમાં કહું છું. 31 થી 39 સુધી આપણે જોવાનું. 31 છે? ના. 32 છે? ના. 33 છે? ના. 34 છે? ના. 35 છે? ના. કઈ છે? 36. હા, 6, 6, 36. પછી 6, 6, 36 પછી ડાયરેક્ટ કયું આવે છે? 7, 7, 49. તો એ તો 40 અને 30ની વચ્ચે થાય નહીં, માટે એક જ સંખ્યા આવે. એવી જ રીતે 50 અને 60ની વચ્ચે કોઈ કહેશે મને? 50 અને 60ની વચ્ચે કઈ પૂર્ણાંક સંખ્યા આવે છે? યાદ કરો વિદ્યાર્થીઓ. 7, 7, 49 એટલે 50થી નાની થઈ ગઈ. 7 પછી શું આવે? 8, 8, 8, 64. તો એ તો ડાયરેક્ટ 60 થી 70ની વચ્ચે આવી ગઈ. આની વચ્ચે 50 અને 60ની વચ્ચે એક પણ સંખ્યા નથી જે પૂર્ણ વર્ગ હોય. ક્લિયર થાય છે? ખબર પડે છે? 51 થી 59 વચ્ચે એક પણ 51 થી 59માં કોઈ પણ સંખ્યા એવી નથી કે જે પૂર્ણ વર્ગ હોય. ક્લિયર? હવે ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. આ તમારે જાતે નોટબુકમાં પણ કરવાનું છે, લખવાનું પણ છે. 1 થી 20 સુધીની સંખ્યાઓના વર્ગ દર્શાવ્યા છે. તમારે યાદ પણ રાખવાના છે અને નોટબુકમાં લખવાના પણ છે. ચલો, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 ને 10નો વર્ગ 100. આ તો આપણને ખબર હતી, ઇઝી છે. હવે 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 196, 15નો વર્ગ 225, 16નો વર્ગ 256, 17નો વર્ગ 289, 18નો વર્ગ 324, 19નો વર્ગ 361 અને 20નો વર્ગ 400. આ તમારે યાદ પણ રાખવાના છે અને લખવાના પણ છે. ક્લિયર?
હવે હું તમને કંઈક ઓબ્ઝર્વ કરવાનું કહું છું, કંઈક જોવાનું કહું છું, બરાબર? જુઓ, બધી જ સંખ્યાનો વર્ગ કર્યો, 1 થી 20 સંખ્યાનો વર્ગ કર્યો. આ જે વર્ગ કરેલી સંખ્યા છે એટલે કઈ? આ જે બાકી હાઇલાઇટ કરી છે એ, બરાબર? એ બધાના એકમના અંક જુઓ તમે. ચલો જોઈએ. પહેલામાં એકમનો અંક 1 છે અહીંયા જવાબમાં, વર્ગમાં, પછી 4, પછી 9, પછી 6, પછી 5, પછી ફરી પાછું શું આવ્યું? 6, એટલે હું એને ફરી લખતી નથી. પછી 7માં શું આવ્યું? 9, એ પણ આવી ગયું. 4, એ પણ આવી ગયું. 1, એ પણ આવી ગયું. 0, એ બાકી 0. ક્લિયર? અહીંયા ફરી પાછું 11ના વર્ગમાં એકમનો અંક 1, એ આવી ગયું. ફરી પાછું 4, ફરી પાછું 9, અહીંયા 6, 5, 6, 9, 4, 1 અને 0. આ જ સંખ્યા બધી રિપીટ થાય છે. થાય છે કે નથી થતી વિદ્યાર્થીઓ? માટે આપણે એને વ્યવસ્થિત લખીએ. કઈ કઈ સંખ્યા છે? 0, 1, 4, પછી 5, 6 અને 9. ક્લિયર? તો મને કોઈ કહેશો કઈ કઈ સંખ્યા બાકી રહી ગઈ 0 થી 9ની વચ્ચે? તો 2, 3, 7 અને 8. આટલી સંખ્યાઓ ક્યારે પણ વર્ગના જવાબમાં એકમના અંક પર શક્ય નથી. શું? આ પૈકી કોઈ પણ અંક વર્ગ કરીએ, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ ને એમાં જે એકમનો અંક આવે એમાં આ સંખ્યાઓ શક્ય નથી. કઈ કઈ સંખ્યા આવે? 0, 1, 4, 5, 6 અને 9. આ જ સંખ્યાઓ શક્ય છે, બાકી આ સંખ્યા શક્ય નથી. ક્લિયર? એક કોઠા ઉપરથી તમને બતાવું. હજી તમને ઇઝીલી ખબર પડશે કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં. ક્લિયર? પૂર્ણ વર્ગ એટલે કોઈ એક સંખ્યાનો એ જ સંખ્યા વડેનો ગુણાકાર છે કે નહીં, એ આપણે કોઠા વડે જોઈએ. ચલો ધ્યાન આપજો. અહીંયા સૌ પ્રથમ જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંક 1 હોય અને એનો વર્ગ કરીએ તો મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય? આપણે ધારો કે સ્ટાર્ટ કરીએ 1થી. 1નો વર્ગ, જવાબ શું આવે? 1. 11નો વર્ગ, જવાબ શું આવે? 121. જુઓ, અહીંયા એકમનો અંક 1 છે, જવાબ વર્ગ કરીએ તો પણ એકમનો અંક 1 જ આવે છે. અહીં એકમનો અંક 1 છે, વર્ગ કરીને જે જવાબ આવે એનો એકમનો અંક પણ 1 જ છે. બરાબર? એ જ રીતે જો તમે જોશો તો 21નો વર્ગ કરી જોજો વિદ્યાર્થીઓ. 21નો વર્ગનો જવાબ આવે 441. બરાબર? ટ્રાય કરજો. એકમનો અંક શું આવ્યો? ક્લિયર? ચલો, માટે શું કહી શકાય કે જ્યારે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 હોય અને એનો વર્ગ કરીએ અને જે જવાબ આવે એનો એકમનો અંક પણ 1 જ થાય. એ જ રીતે એની સાથે મેં તમને આપ્યું છે 9. ધ્યાન આપજો. 9નો વર્ગ શું થાય? 81. શું આવ્યું? એકમનો અંક 9, તો જવાબનો એકમનો અંક પણ 9. ક્લિયર? જો હું 19નો વર્ગ કરું તો જવાબ શું આવશે? 361. એકમનો અંક 9 છે, વર્ગ કરતાં એકમનો અંક શું આવ્યો? 1 જ આવ્યો. આમ કોઈ એવી સંખ્યા લઈએ કે જેનો એકમનો અંક શું હોય? 9 હોય, તો એનો વર્ગ કર્યા પછી પણ એનો એકમનો અંક શું આવે? 1 આવે. શું આવે વિદ્યાર્થીઓ? 1 આવે. ક્લિયર? હવે આપણે જોવા જઈ રહ્યા છીએ જ્યારે સંખ્યાનો એકમનો અંક 2 હોય. 2નો વર્ગ શું થાય? 4. એ જ રીતે 12નો વર્ગ શું થાય? 144.
એકમનો અંક 2 હોય ને સંખ્યાનો વર્ગ કરીએ તો મળતી સંખ્યાનો એકમનો અંક શું આવે? 4. એ જ રીતે અહીંયા પણ 2 છે અને એનો વર્ગ કરતાં જવાબ પણ શું આવે છે? એકમના અંકમાં 4. ક્લિયર? એવી જ રીતે 2 સાથે બીજું શું આપ્યું છે? 8. 8નો વર્ગ 64. ક્લિયર? અને 18નો વર્ગ શું થશે વિદ્યાર્થીઓ? 324. અહીંયા પણ શું થાય? 4. માટે જ્યારે એકમનો અંક 8 હોય સંખ્યાનો અને વર્ગ કરીએ અને મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય? 4 આવે. આગળ એવી જ રીતે 3 માટે 3નો વર્ગ 9. 13નો વર્ગ 169. જુઓ, સમજ પડે છે? હવે કહેવાની જરૂર છે, કોઈ સંખ્યા છે એનો એકમનો અંક 3 છે, એનો વર્ગ કરીએ તો મળતી સંખ્યાનો એકમનો અંક 9. તમને જો વિશ્વાસ ના આવતો હોય તો 23નો વર્ગ કરો, જવાબ ચેક કરો અને મને કહેજો શું થાય. ક્લિયર? એવી જ રીતે 7. 7નો વર્ગ 49. શું આવ્યો એકમનો અંક? 9. એવી જ રીતે 17નો વર્ગ શું આવ્યું? 289. એકમનો અંક શું આવ્યો? 9. ક્લિયર? સમજ પડે છે? આગળ 4 અને 6. 4નો વર્ગ શું થાય વિદ્યાર્થીઓ? 16. જો એકમનો અંક શું આવ્યો? 6. અહીંયા મેં લખ્યું જ છે. હવે 14નો વર્ગ. 14નો વર્ગ શું થાય? 196. શું આવ્યો? 6. 6નો વર્ગ શું થાય વિદ્યાર્થીઓ? 36. 16નો વર્ગ શું થાય? 256. અને 5. 5નો વર્ગ 25. 15નો વર્ગ 225. બીજું શું જોઈ શકીએ? 25નો વર્ગ 625. ક્લિયર? સમજ પડે છે? હવે 1 શૂન્ય હોય તો શું થાય? એ તો બધા આપણને ખબર જ છે. 10નો વર્ગ 100. 20નો વર્ગ શું થાય? 20નો વર્ગ 400. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 હોય, વર્ગ કરીએ તો જવાબમાં એકમનો અંક 0 જ આવે. ક્લિયર? સમજ પડે છે? માટે તમે જોઈ શકો છો આમાં 2, 3 અને 7, 8 આટલા અંકો નથી. ક્લિયર? હવે પ્રયત્ન કરોમાં જોઈએ શું કીધું છે. ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. ચલો, નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યાઓ છે? જો, પહેલું છે 1057. ફક્ત ને ફક્ત શું જોવાનું છે આપણે? એકમનો અંક. કયા હોવા જોઈએ? 1, 4, 9, 6, 5 અને 0. જો આટલામાંથી કોઈ અંક હોય તો તે પૂર્ણ વર્ગ છે. કેમ? કેમ કે આપણે જોયું કે વર્ગ કરતાં આટલી સંખ્યાઓ જ મળે છે આપણને એકમના અંકમાં. પરંતુ જો 2, 3, 7 અને 8 આટલામાંથી કોઈ સંખ્યા હોય એકમના અંકે તો તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. કારણ કે કોઈનો પણ વર્ગ કરતાં એકમના અંકે આટલી સંખ્યાઓ આવે એવું શક્ય નથી. માટે શું લખાય અહીં? કે ના, આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. શા માટે? કારણ શું લખશું? કેમ કે તેના એકમના અંક પર શું છે? 7 છે. માટે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. સમજ પડે છે વિદ્યાર્થીઓ? ફક્ત આટલું જ લખવાનું છે. ના, તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અને કારણમાં શું લખશું? કારણ કે તેના એકમના અંકના સ્થાને 7 છે. ક્લિયર? કોઈ કહેશે મને બીજાનો જવાબ? પહેલામાં શું આવ્યું? ના.
બીજા માટે કોઈ કહેશે એકમના અંકે શું છે? અહીંયા તમે જોઈ શકો છો 3. ફરી પાછું શું આવશે? ના, આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, કારણ કે તેના એકમના અંકે કયો અંક આવ્યો છે? 3. આગળ ત્રીજું, ફરી પાછું શું આવ્યું? 8. ના, આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ નથી, કારણ કે તેના એકમના સ્થાને 8 છે. ચોથું, હવે શું આવ્યું? 2 આવ્યું. હા, છે ને? ના, આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, કારણ કે તેના એકમના સ્થાને શું છે? 2 છે. ક્લિયર? હવે અહીં શું આવ્યું? પાંચમામાં 9 આવ્યું. 9 કોના માટે શક્ય છે? જુઓ, જ્યારે કોઈ સંખ્યાના એકમના સ્થાને 9 હોય તો તેની 2 શક્યતાઓ છે. એ કોનો વર્ગ હોઈ શકે? એવી સંખ્યાઓનો વર્ગ હોઈ શકે કે જેનો એકમનો અંક ક્યાં તો 3 હોય અને કાં તો 7 હોય. કઈ સંખ્યા છે આપણે શોધવાનું નથી, પરંતુ પૂર્ણ વર્ગ છે કે નહીં એ જ શોધવાનું છે. તો શું કહી શકાય? હા. અને છઠ્ઠું, ફરી પાછું શું આવ્યું અહીંયા? 1. હા, તો 1 માટે પણ 2 શક્યતાઓ છે, 1 અને 9 માટે આ શું છે? હા, તે પૂર્ણ વર્ગ સંખ્યા છે, કારણ કે તેના એકમના સ્થાને 1 છે. સમજ પડે છે? ફક્ત આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એ ખાલી તપાસવું હોય તો શું ચેક કરવાનું? તેનો એકમનો અંક. અને પૂર્ણ વર્ગ એટલે શું? કે તે સંખ્યા કોઈ એક સંખ્યાના એના સાથેનો જ ગુણાકારનો જવાબ હોય. એટલે કે એ વર્ગ આ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી? કેવી રીતે ખબર પડે? જો એ ગુણ્યા એ વર્ગ થતું હોય તો આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. ક્લિયર? વિદ્યાર્થીઓ, 1 થી 20 સુધીની સંખ્યાનો વર્ગ તો આપણે જોયો. હવે અહીં 21 થી 22, 23, 24, 25, 30, 35, 40, 45 અને 50 આટલી સંખ્યાઓનો પણ વર્ગ આપેલ છે. તે પણ તમારે યાદ રાખવાનો છે. યાદ રાખજો, આ બધું જ આપણે નોટબુકમાં લખવાનું છે. ક્લિયર? ચલો, 21નો વર્ગ 441, 22નો વર્ગ 484, 23નો વર્ગ 529. ધ્યાન આપો, આપણે જે કોઠામાં જોઈ ફરી થોડું ઓબ્ઝર્વ કરીએ. એકમનો અંક 21માં શું હોય? 1. તો આનો એકમનો અંક શું આવ્યો? 1. અહીં 22માં એકમનો અંક 2, તો એના વર્ગમાં એકમનો અંક 4. અહીં 23માં એકમનો અંક 3, તો એના વર્ગમાં એકમનો અંક 9. અહીં 4, તો અહીંયા 6. યાદ આવ્યો છે? કંઈ ખબર પડે છે હું શું કહું છું એ? તમને જો ડાઉટ હોય તો તમે ચેક કરી શકો છો. ક્લિયર? ચલો આગળ જોઈએ. પ્રયત્ન કરોમાં 123નો વર્ગ, 77નો વર્ગ, 82નો વર્ગ, 161નો વર્ગ અને 109નો વર્ગમાં કઈ સંખ્યાના એકમનો અંક 1 છે? ચલો, એટલે આમાં જે સંખ્યા આપી છે એમાં નહીં, એનો વર્ગ કરીને જે જવાબ આવે એમાં કોનો એકમનો અંક 1 છે? તો હમણાં જ મેં તમને કીધું, 1 વર્ગ કરવાથી એકમનો અંક 1 કોને કોને માટે આવે? એક તો 1 હોય ત્યારે આવે, અને બીજું 9 હોય ત્યારે આવે. યાદ આવ્યું? 1નો વર્ગ 1 અને 9નો વર્ગ 81. તો 81માં છેલ્લી સંખ્યા કઈ છે? 1 છે. માટે જ્યારે આ બેનો વર્ગ કરીએ, આ બે એકમના અંકે આવતી હોય તેવી સંખ્યાનો પણ વર્ગ કરીએ તો શું થાય? જવાબમાં એકમના અંકે 1 આવે. તો ચેક કરો. ચલો, 123માં એકમનો અંક 3 છે, નહીં આવે, એટલે આ સંખ્યા નહીં ચાલે. 77નો વર્ગ આમાં પણ નહીં. 82નો વર્ગ આમાં પણ નહીં. 161, હા, આમાં એકમનો અંક 1 છે, માટે આને વર્ગ કરતાં 161નો વર્ગ કરતાં જે જવાબ આવે એમાં એકમનો અંક 1 આવશે. અને 109નો વર્ગ, હા, આમાં પણ વર્ગ કરશું તો જવાબમાં એકમનો અંક 1 આવશે. સમજ પડે છે? ચલો આગળ. નીચેના કોષ્ટકમાં આપેલી
વર્ગ સંખ્યાનો એકમનો અંક 6 છે. જોજો અહીંયા પણ આપ્યું હતું અને અહીંયા પણ આપ્યું હતું, પણ મેં તમને ઓલરેડી કોઠો સમજાવી દીધો છે, માટે આપણે ડાયરેક્ટ પ્રયત્ન કરો સોલ્વ કરશું. નીચેમાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે? ચલો, 6 માટે કઈ બે સંખ્યા આવે? એક તો 4 ચોક 16, 4 ગુણ્યા 4 16 થાય, જેમાં એકમનો અંક 6 છે એટલે 4, અને 6 6 36, એમાં પણ એકમનો અંક 6 થાય. માટે જો સંખ્યાના એકમના અંકે 4 અથવા 6 હોય ને જો આપણે એનો વર્ગ કરીએ તો આપણને જે જવાબ મળે એમાં એકમનો અંક શું થશે? 6 આવશે. ક્લિયર? ચલો, 19નો વર્ગ 19 છે, એકમનો અંક 6 કે 4 નથી, માટે આ નહીં ચાલે. 24નો વર્ગ, હા છે, 4 છે એકમના અંકે, માટે 24નો વર્ગમાં જવાબ જે આવશે એમાં એકમના અંકે શું આવશે? 6 આવશે. જુઓ ઉપર જ છે, 576. પછી 26નો વર્ગ, હા ફરી પાછું આવ્યું, એકમના અંકે 6 છે એટલે વર્ગ કરતાં 6 જ મળશે. 36નો વર્ગ, હા, અને 34નો વર્ગ. જો તમને ડાઉટ હોય તો તમે 26નો વર્ગ, 36નો વર્ગ અને 34નો વર્ગ કરી જોજો. બરાબર? એકમના અંકે 6 જ આવશે, પાક્કું. કંઈક સમજ પડે છે? આ બધું મેં તમને એક જ કોઠામાં સમજાવ્યું છે, પણ પ્રયત્નો પ્રમાણે આપણે ઉદાહરણ જોઈને કરશું. બરાબર? પ્રયત્ન કરો. નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે? ચલો, ફક્ત શું જોવાનું રહેશે? આપણે એનો એકમનો અંક જોવાનો. ચલો, 1234 શું થશે? અત્યારે એકમનો અંક 4 છે, આનો વર્ગ કરતાં મળતી સંખ્યા છે એનો એકમનો અંક શું થશે? 6. યાદ છે ને? ચલો, ના યાદ હોય તો શું કરવાનું? છેલ્લો અંક શું છે? 4, તો 4 ગુણ્યા 4 શું થાય? 16. 16માં એકમનો અંક શું આવે? 6, એ લખી દેવાનું. ક્લિયર? 7, અહીં એકમનો અંક 7 છે, 7નો વર્ગ 49, 49માં એકમનો અંક 9, માટે આખી સંખ્યાનો વર્ગ કરશું ને જે જવાબ આવશે એમાં એકમનો અંક શું આવશે? 9 આવશે. શું આવશે? ચલો આગળ. 8, 8નો વર્ગ 64, 64માં એકમનો અંક 4, માટે આખી સંખ્યાનો વર્ગ કરશું ને જે જવાબ આવશે એનો એકમનો અંક 4 આવશે. અરે 0, તો શું થશે? 0. અહીં 2, 2માં 4, 6, 6. ક્લિયર? સમજ પડે છે? ચલો, હવે 0 માટે થોડું જોઈએ. 1 0 હોય તો 2 0 થઈ જાય, 2 0 હોય તો 4 0 થઈ જાય. મને કહેશો 1000 હોય એટલે કે 3 0 હોય તો શું થઈ જાય? વર્ગ કરીએ તો કેટલા શૂન્ય થઈ જાય? 6 શૂન્ય થઈ જાય. કેટલા થઈ જાય? 6, એના ડબલ થઈ જાય. હવે 1000ના બદલે હું લખી નાખું 10,000, એટલે કે 4 શૂન્ય, તો આમાં કેટલા શૂન્ય થઈ જશે? 4ના ડબલ કેટલા થાય? 8, એટલે ઓલરેડી 6 તો છે જ, બીજા 2 ઉમેરી દો એટલે 8 થઈ જશે. જેટલા શૂન્ય હોય એના કરતાં કેવા થઈ જાય? ડબલ થઈ જાય. સમજ પડે છે? વર્ગ કરીએ એટલે એટલું તો ખબર પડે છે ને બધાને? ચલો આગળ પ્રયત્ન કરો. નીચે આપેલી કઈ સંખ્યાનો વર્ગ કરવાથી તે એકી સંખ્યા કે બેકી સંખ્યા આવશે? કેમ? ચલો, એકી આવશે કે બેકી આવશે? 7, 7નો વર્ગ કરીએ તો જે સંખ્યા આવે એનો એકમનો અંક શું થશે? 9. એકી કહેવાય કે બેકી કહેવાય? એકી કહેવાય. ક્લિયર? 8, 8નો વર્ગ કરીને જે સંખ્યા આવે, આખી સંખ્યાનો વર્ગ કરીને જે સંખ્યા આવે એનો એકમનો અંક 4. અહીંયા 9, 9નું શું થશે? 1. સમજ પડે છે કેવી રીતે કહું છું? અહીંયા એકમનો અંક 9 છે, જ્યારે સંખ્યાનો એકમનો અંક 9 હોય અને આપણે એ સંખ્યાનો વર્ગ કરીએ તો જે વર્ગ મળે એનો એકમનો અંક શું આવે? 1 આવે. અહીંયા 0, તો શૂન્યનું શું થાય? 1 શૂન્ય છે તો કેટલા શૂન્ય આવે? 2, પણ એકમનો અંક તો શું કહેવાય? 0 જ કહેવાય. પણ આપણને પૂછ્યું છે શું? એકી કે બેકી? જો એક વાત
ધ્યાન આપો. અહીંયા 7 એકી છે તો જવાબમાં 9 આવ્યું, એકી જ આવ્યું. અહીંયા 8 બેકી છે, જવાબમાં 4 જ આવ્યું, બેકી જ આવ્યું. 9 એકી છે તો 1 એકી જ આવ્યું. 0 શું કહેવાય? એકી કહેવાય કે બેકી કહેવાય? બેકી, તો આ પણ બેકી જ આવ્યું. સમજ પડે છે? માટે જો સંખ્યાનો છેલ્લો એકમનો અંક એકી હોય તો આપણને વર્ગ કરવાથી જે મળે એ પણ એકી જ મળે. ક્લિયર? સમજ પડે છે? માટે આ એકી આવશે, આ બેકી આવશે, આ એકી આવશે અને આ પણ બેકી આવશે. સમજ પડે છે? ચલો આગળ. નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યામાં કેટલા શૂન્ય હશે? ચલો બહુ જ ઇઝી છે. 1 શૂન્ય હતું તો 1ના ડબલ કેટલા થાય? 2, એટલે આમાં કેટલા આવશે? 2 શૂન્ય આવશે. આમાં 2 શૂન્ય છે ઓલરેડી, તો એના ડબલ કરશું તો કેટલા શૂન્ય આવશે? 4 શૂન્ય આવશે. ક્લિયર? એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે વિદ્યાર્થીઓ. 2 વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યા. તો 2 વર્ગ સંખ્યા, 1નો વર્ગ અને 2નો વર્ગ. મેં તમને સમજાવ્યું હતું, 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4. આ બંને વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? 2 અને 3. પણ કેટલી સંખ્યા આવે? તો કે 2 સંખ્યા આવે. આ પહેલી અને આ બીજી. કુલ જો આપણે નંબર શોધીએ તો કેટલા આવે? 2. 2 સંખ્યા આવે એવું કહી શકાય. બરાબર? તો આના માટે સૂત્ર છે, ધ્યાન આપજો. ક્રમિક સંખ્યા લઈએ છીએ આપણે હંમેશા. 5નો વર્ગ અને 6નો વર્ગ. 5નો વર્ગ 25 અને 6નો વર્ગ 36. એટલે કે 26થી લઈને 35 સુધી. પણ આને દર વખતે ગણવા ના બેસાય, તો એના માટે એક નાનું એવું સૂત્ર છે. ધ્યાન આપજો. 5નો વર્ગ અને 6નો વર્ગ. બરાબર? તો 5 અને 6માં નાની કઈ સંખ્યા છે? 2. બરાબર? તો આને n કહેશું અને આને n વત્તા 1 કહેશું. હંમેશા ક્રમિક સંખ્યા હોવી જોઈએ. n અને આ n+1. બરાબર? તો આ બંનેના વર્ગ વચ્ચે આવતી સંખ્યાઓ કેટલી હોય? 2n જેટલી હોય. 2n, જ્યાં n એ બંને જે સંખ્યા છે, એ બંને જે સંખ્યા છે એમાંની નાની સંખ્યા લેવાની. ક્લિયર? એટલે 2n જો આપણે લઈએ, 5 અને 6માં 5 નાનું છે. આપણા સૂત્ર પ્રમાણે 2n તો 2 ગુણ્યા 5 બરાબર 10. એટલે કે 5ના વર્ગ અને 6ના વર્ગ વચ્ચે 10 સંખ્યાઓ આવે. ગણી લો. દર વખતે ગણવા ના બેસતા, આ સૂત્ર જ છે, પણ આ હું તમને ખાલી ચેક કરવા માટે જો n અને n+1 માટે વિચારીએ તો n વર્ગ અને n+1 વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ 2n હોય. જો અહીંયા જ આપ્યું છે એ સૂત્ર. ક્લિયર? 5 અને 6 માટે ચકાસીએ તો 2n એટલે કેટલા થાય? 10. અહીંયા n+1 આવે. ક્લિયર? સમજ પડે છે? આ આપણું સૂત્ર છે. જોઈએ આગળ. 9નો વર્ગ અને 10નો વર્ગ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે? તો 9 અને 10માં નાનું કોણ છે? 9. તો 2 ગુણ્યા 9 બરાબર 18. એટલે કે 9નો વર્ગ અને 10ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવતી હશે વિદ્યાર્થીઓ? આના માટે જવાબ શું થશે? 18. ક્લિયર? એવી જ રીતે બીજો પ્રશ્ન આપ્યો છે એમાં જ, કે 11નો વર્ગ અને 12ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે? તો નાનું કોણ છે? 11. એટલે 11 ગુણ્યા 2 બરાબર 22. કેટલી સંખ્યાઓ આવે? 22. માટે આના જવાબમાં શું લખી શકાય? 22. ક્લિયર? એમાં જ બીજું છે, નીચે આપેલી પૂર્ણવર્ગ સંખ્યાઓની જોડી વચ્ચે પૂર્ણવર્ગ ન હોય તેવી સંખ્યાઓ કેટલી આવે? હવે જો ક્રમિક હોય તો એ બંને વચ્ચે પૂર્ણવર્ગ સંખ્યા નથી જવાની. એટલે કે જો 100 અને 101 એ ક્રમિક છે, એ બંનેના વર્ગ વચ્ચે પૂર્ણવર્ગ સંખ્યા શક્ય જ નથી. બરાબર છે? ચલો, તો આના માટે 100 અને 101માં નાનું કોણ? 100. તો 100 ગુણ્યા 2 2n, એટલે 100 ગુણ્યા 2 કેટલી આવે? 200 સંખ્યાઓ
આવે. અહીંયા 90 અને 91, 90 નાનું, 90 ગુણ્યા 2 180. અહીંયા 1000 અને 1001, કોણ નાનું? 1000, 1000 ગુણ્યા 2 2000. એટલે શું કહી શકાય કે 100ના વર્ગ અને 101ના વર્ગ વચ્ચે 200, 90ના વર્ગ અને 91ના વર્ગ વચ્ચે 180 અને 1001નો વર્ગ અને 1000ના વર્ગ વચ્ચે 2000 સંખ્યાઓ આવે જે પૂર્ણ વર્ગ ના હોય. ક્રમિક સંખ્યા વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યા આવે જ નહીં ક્યારે. ક્લિયર? સમજ પડે છે? ચલો આગળ નવો ટોપિક છે એકી સંખ્યાઓનો સરવાળો. જોજો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ મજા આવશે. ચલો 1 બરાબર 1નો વર્ગ, એકી સંખ્યા જ લેવાની બધી, બરાબર. 1 બરાબર 1 બરાબર 1નો વર્ગ કહી શકાય. 1 વત્તા 3, 1 પછી કઈ એકી સંખ્યા આવે? 3, એટલે 1 વત્તા 3, એટલે પ્રથમ બે એકી સંખ્યાનો સરવાળો કર્યો એટલે શું આવશે? 2નો વર્ગ. પછી 1 વત્તા 3 વત્તા 5, પ્રથમ 3 એકી સંખ્યાનો સરવાળો કર્યો માટે સરવાળો 5 વત્તા 3 9, 8, 8 વત્તા 1 9, એટલે 9. 9 કોનો વર્ગ છે? 3નો વર્ગ. પછી પ્રથમ 4 એકી સંખ્યાનો વર્ગ, તો 4નો વર્ગ 16 થાય આન્સર એનો. પ્રથમ 5 એકી સંખ્યાનો વર્ગ એટલે 25, એટલે 5નો વર્ગ. પ્રથમ 6 એકી સંખ્યાનો વર્ગ એટલે 36, એટલે 6નો વર્ગ. હવે જો આપણે જોઈએ 1 3 5 7 9 11, કેટલી લીધી? 6. 11 પછી શું આવે? 13. જો હવે હું એવું લખું, ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, આ 11 વત્તા 13 એટલે કેટલી થઈ જાય? 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13 બરાબર. જો સરવાળો કરું તો શું આવે? 49 આવે. શું આવે? 49. 49 એટલે 7નો વર્ગ. આ શું કહેવાય? પેટર્ન કહેવાય. ક્લિયર? ખબર પડે છે? હવે જો હું આ 13 છે એમાં આગળ 13 પછી કઈ એકી સંખ્યા આવે? વત્તા 15 કરું તો કેટલી થઈ જાય? 1 2 3 4 5 6 7 અને આ 8મું. આ બધાનો સરવાળો કરીને જઉં તો શું આવે? 64 આવે. 64 એટલે 8નો વર્ગ. હવે આપણે ગણવાની, સરવાળો કરવાની જરૂર નથી. જો હું 9 એકી સંખ્યાનો સરવાળો કરું તો 9નો વર્ગ 81 થાય. 10 એકી સંખ્યાઓનો પણ ક્રમિક 1થી જ શરૂ થવી જોઈએ અને વચ્ચે એક પણ એકી સંખ્યાને સ્કીપ કરવાની નહીં, ભૂલી જવાની નહીં. પ્રથમ 9 એકી સંખ્યાનો સરવાળો કરું તો 9ના વર્ગ જેટલો જવાબ આવે. પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો કરું તો જવાબ 10ના વર્ગ જેટલો આવે. સમજ પડે છે?